society in this current time will not allow you to live on the track. આ સમાજ જે છે, જે અત્યારનો સમય ચાલી રહ્યો છે, એ સમય તમને સીધા રસ્તા ઉપર ચાલવા નહીં દે. તમારું જીવવું હરામ થઈ જશે. જો તમે સિદ્ધાંતોથી ચાલવા માંગો છો, જો તમે નીતિથી ચાલવા માંગો છો, તમે જીવનમાં સત્ય, ન્યાય, ધર્મની વાત કરવા માંગો છો, જો તમે સહજતા, સરળતા, નિર્દોષતા થી જીવવા માંગો છો, સાહેબ બહુ જ મુશ્કેલ પડી જશે આ સમયમાં જીવવું. કેમ કે સમાજ આમાંનો એક પણ સિદ્ધાંત થી ચાલવામાં કે જીવવા દેવામાં માનતો નથી. બધું જ અનૈતિક ચાલે છે. અસત્ય, અનીતિ, અન્યાય, અધર્મ, બધું જ ખોટું કરો, એ જ ચાલે છે ચારે બાજુ. તો તમે જો સીધી સાદી રીતે જીવન જીવવા જશો તો તમારા માટે ડગલે ને પગલે મુશ્કેલીઓ આવશે. ક્યાંય તમને સરળતા નહીં રહે. તમારી જે જિંદગી જીવવી છે એવું તમે નહીં જીવી શકો. તમે દુઃખી થશો. તમને એમ થશે અન્યાય આવી રીતે તો કઈ ચાલતું હશે, બસ એમ જ ચાલશે. સમાજને ટેવ પડી ગઈ છે. એને ઝડપથી સફળતા જોઈએ છે, એને ઝડપથી સુખ સમૃદ્ધિ જોઈએ છે. તો પછી તમારે ખોટા રસ્તાઓ અપનાવવા જ પડશે. એટલે સમાજે તો આ રીતે ચાલવાનું નક્કી કર્યું છે. અને સમાજ એટલે કોણ? આપણે જ લોકો. તો બધાએ આ જ રીત નક્કી કરી છે. તો હવે ન્યાયપૂર્ણ રસ્તે ચાલવું છે મારે. ચાલવા દેશે આ સમાજ તમને? થઈ શકશો તમારા રસ્તે, તમારી માન્યતા, તમારા સિદ્ધાંત મુજબ સુખી તમે? આશા ન રાખો. કાં તો દુઃખી થયા કરો સિદ્ધાંતો સાથે જીવીને, અને કાં તો સિદ્ધાંતો સાથે સમાધાન કરી અને જેવો સમાજ છે એવા બની જાઓ.